નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલનામાં આપણે આજે ઇન્ટ્રોડક્શન જોવાનું છે. ઇન્ટ્રોડક્શનના વિડિયોની અંદર ખાસ સૂત્રો છે, નિયમો છે, કોઈ વ્યાખ્યાઓ છે એ પાકી કરી નાખો તો તમારે 8.1 કે 8.2 માં કોઈ તકલીફ પડે નહીં. એટલે ખાસ તમારે સૂત્ર નિયમ પાકા કરી લેવા. તો આપણે વિડિયોમાં જોઈએ. પહેલો શબ્દ છે ગુણોત્તર. હવે મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર છેલ્લું પ્રકરણ છે જેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ. એમાં આપણે ગુણોત્તર વિશે અભ્યાસ કર્યો હતો. ગુણોત્તર એટલે શું? બે રાશિઓની સરખામણી કરવી. ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી કરવી. હવે જોઈએ આપણે રાશિ કઈ છે, તો રાશિ ઘણી બધી છે. ખાસ ઇન્ટ્રોડક્શનના વિડિયોમાં છે તો અહીંયા બોર્ડ ઉપર ઘણા બધા મુદ્દા લખેલા છે, સૂત્ર લખેલા છે. એક વખત તમે સ્ક્રીનશોટ પાડીને લખી લેજો. ચલો, આઈ હોપ કે બધા જ વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો આપણે જોઈએ ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી કરવી. તો આપણને પ્રશ્ન થાય, રાશિ કઈ છે? તો રાશિ કઈ છોકરીનું નામ નથી. રાશિ છે એ ઘણી બધી છે. જેમ કે કિગ્રા, આ પહેલી રાશિ છે કિગ્રા. બીજી રાશિ છે લીટર, પછી મીટર. ઘણી બધી રાશિ છે. લીટર, મીટર, કિગ્રા, રૂપિયો, પૈસા. એ બધી રાશિની આપણે શું કરવી છે? સરખામણી. બધા સાથે સરખામણી ન થાય. કિલોગ્રામ છે એની કોની સાથે સરખામણી થાય? ગ્રામ સાથે સરખામણી થાય. લીટરની સરખામણી છે એ મિલીલીટર સાથે થાય. અને મીટર છે એની સરખામણી સેન્ટીમીટર સાથે થાય. બરોબર? બધા સાથે સરખામણી થઈ શકે નહીં. માત્ર કિગ્રાની કોની સાથે થાય સરખામણી? ગ્રામ સાથે. ગ્રામની સરખામણી કોની સાથે કરી શકો? કિલોગ્રામ સાથે. પણ ગ્રામની સરખામણી તમે લીટર સાથે કરી શકો નહીં. ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી કરી. ગુણોત્તરને સંકેતમાં આનું નામ છે, તમે જાણો છો એનું નામ શું છે? જેમ, એટલે કે 2%. ગુણોત્તરને સંકેતમાં 2% વડે દર્શાવાય છે. ત્યાર પછી ગુણોત્તર એ અપૂર્ણાંક સંખ્યાનું સ્વરૂપ છે. ગુણોત્તર છે એ કોનું સ્વરૂપ છે? અપૂર્ણાંક સંખ્યાનું સ્વરૂપ છે. તો પાછો પ્રશ્ન થાય, અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદ વાળી સંખ્યા. આવી કોઈ સંખ્યા હોય તો આપણે શેના સ્વરૂપે દર્શાવી શકીએ છીએ? ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય છે. જો જવાબ ટકામાં મેળવવો હોય તો 100% વડે ગુણવું પડે. જવાબ ટકામાં મેળવવાનો કીધો હોય તો તમારે 100% વડે ગુણવું પડે. આ આપણે દાખલામાં વધારે સમજશું. જો ટકાની નિશાની દૂર કરવી હોય તો 100 વડે ભાગાકાર કરો. ટકાની નિશાની તમારે કાઢી નાખવાની હોય તો તમારે પહેલું કામ 100 વડે ભાગાકાર કરી નાખવાનું. ત્યાર પછી એના ટૂંકા નામ છે. મૂળ કિંમતનું ટૂંકું નામ છે મૂકી. ખરીદ કિંમતનું ટૂંકું નામ છે ખકી. પડતર કિંમતનું ટૂંકું નામ છે પક્કી. છાપેલી કિંમત એટલે છાકી. અને ખરાજાત એટલે વધારાનો ખર્ચ. ત્યાર પછી આ મહત્વના 3 પોઈન્ટ છે, દાખલામાં એની જરૂર પડશે. આનું આ 3 પોઈન્ટ મેં અહીં આવી રીતે લખેલું છે. વેકી એટલે વેચાણ કિંમત. વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. વેચાણ કિંમત જો વધારે થતી હોય તો નફો થાય. વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ થાય.
ત્યાર પછી વેચાણ કિંમત અને પડતર કિંમત સમાન હોય, એટલે કે વેચાણ કિંમત અને પડતર કિંમત બે એક જ હોય તો કઈ ન થાય, નફોય ન થાય અને ખોટે ન થાય. કેટલાક મહત્વના સૂત્ર. પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત. આપણે લેસ ધેન ગ્રેટર ધેન યાદ રાખવાનું નથી. આપણે યાદ રાખવાનું છે વેચાણ કિંમત કેવી છે અહીંયા મોટી. કેમ મોટી? કારણ કે અહીંયા મોટું નાનાને કોણી મારે છે, એટલા માટે વેચાણ કિંમત કેવી થાય વધારે. તો વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? નફો. તો આની આ જ વસ્તુ મેં અહીંયા ગુજરાતીમાં લખેલી છે. ત્યાર પછી પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત તો શું થશે? ખોટ. તો અહીંયા વેચાણ કિંમત કેવી છે? વધારે ઓછી? ઓછી. કેમ? કારણ કે મોટું કોણ છે? પડતર કિંમત. પણ આપણે આવું યાદ રાખવાનું નથી. આપણે એટલું યાદ રાખવાનું વેચાણ કિંમત વધારે છે કે ઓછી છે કે સરખી છે. પડતર કિંમત અને વેચાણ કિંમત બે એક જ હોય તો નફો કે ખોટ થતું નથી. હવે આપણે આને ઉદાહરણથી સમજીએ. માની લો કે મારી પાસે એક ઘડિયાળ છે, એ 100 રૂપિયાની હતી. આ ઘડિયાળ મેં કેટલા રૂપિયાની લીધી? 100 રૂપિયાની લીધી. અને મારા ભાઈબંધને મેં 110 રૂપિયામાં વેચી દીધી. 100 રૂપિયામાં ખરીદી અને 110 માં વેચી. 100 રૂપિયામાં ખરીદી એટલે ખરીદી અને વેચી એટલે વેચી. અહીંયા જુઓ તો બેમાંથી વેચાણ કિંમત કેવી છે? વધારે ઓછી? તો કે આ બેમાંથી વધારે કોણ છે? વેચાણ કિંમત. વેચાણ કિંમત વધુ હોય તો શું થશે? નફો થશે. હવે આનું ઊંધું ઉદાહરણ કરી દઈએ આપણે. 100 રૂપિયાની ઘડિયાળ ખરીદી અને 90 રૂપિયામાં વેચી. વેચાણ કિંમત કેવી છે? ઓછી, એટલા માટે આ શું થશે? ખોટ. ત્રીજું ઉદાહરણ. 100 રૂપિયાની ઘડિયાળ લીધી અને 100 રૂપિયામાં વેચી. નફોય ન થાય અને ખોટ પણ ન થાય. નફોના સૂત્રને ટૂંકમાં યાદ રાખો. NVP. નફોના સૂત્રને ટૂંકમાં યાદ રાખી શકાય છે NVP. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. આ સૂત્ર અમે મારું જાતે બનાવેલું છે. નફોનું સૂત્ર છે NVP. હવે ન એટલે શું? નફો. ન એટલે નફો. વ એટલે વેચી. વ એટલે વેચી. કાઈ વાંધો નહીં. વ એટલે વેચી અને પ એટલે પૈકી. વ એટલે વેચી એટલે કે વેચાણ કિંમત અને પ એટલે પડતર કિંમત. નફોનું સૂત્ર બની જાય નફો બરાબર વેચી માઈનસ પૈકી. જો ન છે, પછી પેલો અક્ષર વ છે, પછી પ છે. વ અને પ ની શું કરશો? બેની બાદબાકી. બાદબાકી એટલે શું ખબર છે બધાને? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. ત્યાર પછી ખોટના સૂત્રને ટૂંકમાં યાદ રાખો. ખ પ વ. ખ એટલે ખોટ, પ એટલે પક્કી, વ એટલે વેચી. ખોટનું સૂત્ર છે ખોટ બરાબર પક્કી માઈનસ વેચી. પક્કીનું પૂરું નામ પડતર કિંમત, વેચીનું પૂરું નામ વેચાણ કિંમત. ત્યાર પછી ટકામાં નફોનું સૂત્ર છે નફોના છેદમાં પૈકી ગુણ્યા 100. ત્યાર પછી ટકામાં ખોટનું સૂત્ર છે ખોટના છેદમાં પૈકી ગુણ્યા 100. પૈકી એટલે શું? પડતર કિંમત. પડતર કિંમત, મૂળ કિંમત, ખરીદ કિંમત, છાપેલી કિંમત આ બધી એક જ થાય. ક્યારે? તો કે જ્યારે વસ્તુ તમે ઘરે લાવો ત્યારે કોઈ પણ જાતનો ખર્ચો કરતા નથી, ત્યારે બધી વસ્તુ કેવી થાય? સરખી. મૂળ કિંમત, છાપેલી કિંમત, ખરીદ કિંમત, પડતર કિંમત આ બધી વસ્તુ એક જ છે. ત્યાર પછી ટકામાં વધારો અને ટકામાં ઘટાડાનું સૂત્ર તફાવત છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. ટકામાં વધારો પૂછવું હોય કે ટકામાં ઘટાડો પૂછવું હોય એનું બે એક જ સૂત્ર છે તફાવત છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. હવે મૂળ રાશિ એટલે શું? તો જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવી શકીશ.
સાદા વ્યાજે લીધેલ રકમનું વ્યાજ હંમેશા નિશ્ચિત હોય છે. એને આપણે સમજીએ. સાદું વ્યાજ, પૈસાની કોઈકની જરૂર હોય તો શું કરે, વ્યાજે પૈસા લેવા જાય તો એમને તો કઈ પૈસા આપે નહીં, એનું આપણે વ્યાજ ચૂકવવું પડે. તો સાદા વ્યાજે તેને પૈસા લ્યો તો હંમેશા તમારે નિશ્ચિત એટલે ચોક્કસ રૂપિયા દેવા પડે છે. ઉદાહરણ તરીકે માની લો કે તમે ભાડે મકાનમાં રહ્યો છો. હવે એક મહિનાનું ભાડું 2000 રૂપિયા છે. બીજા મહિનાનું ભાડું કેટલું છે? 2000 જ હોય. ત્રીજા મહિનાનું ભાડું કેટલું હોય? 2000 જ હોય. એમ તમે પૈસા લેવા જાઓ એટલે એક મહિનાનું વ્યાજ થતું હોય એટલું જ બીજા મહિને વ્યાજ થાય છે. એવી રીતે ત્રીજા મહિને વ્યાજ થાય, એવી રીતે ચોથા મહિને વ્યાજ થાય. ટૂંકમાં વ્યાજ કેવું હોય? સરખું. સાદું વ્યાજ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? I. એનું સૂત્ર છે PRT/100. સાદું વ્યાજનું સૂત્ર છે I બરાબર PRT/100. હવે અહીંયા P, R અને T અને I એના વિશે તમને માહિતી હોવી પડે. તો P નો મતલબ 3 થાય છે. પેલો મુદ્દલ, બીજો રૂપિયા, ત્રીજો પૈસા. ત્યાર પછી R એટલે વ્યાજનો દર કે જે શેમાં છે? ટકામાં. એટલે તમારી રકમ હશે એમાં પાછળ શેનું નિશાન છે? ટકાનું નિશાન હોય એટલે સમજી લેવાનું કોણ છે આ R. ત્યાર પછી T એટલે કે સમય, મુદત અને વર્ષ. આ બેમાં ફેર છે. અહીંયા મુદલ છે, અહીંયા મુદત છે. તો મુદત, સમય અને વર્ષ એનો મતલબ થાય T. ત્યાર પછી વ્યાજ મુદ્દલનું સૂત્ર A બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. અહીંયા તમે જુઓ તો વ્યાજ અને મુદ્દલની સંધિ છૂટી પડે એટલે મુદ્દલ વત્તા વ્યાજ થાય. ઊંધું છે, વ્યાજ વત્તા મુદ્દલ આવે પણ આ લખી શકાય અને વ્યાજ વત્તા મુદ્દલ પણ લખી શકાય. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ સરવાળા માટે ક્રમનો નિયમ આપણી પાસે છે. 5 વત્તા 3 કરો કે 3 વત્તા 5 કરો, જવાબ તો સરખો જ આવે. એનું બીજું સૂત્ર A બરાબર P પ્લસ I. A એટલે શું? અમાઉન્ટ. અમાઉન્ટ એટલે પૈસા. P એટલે આમાં જે P છે, હા, P એટલે મુદ્દલ અને I એટલે આમાં ક્યાં છે? ના, આમાં નથી, જોઈ લો. I એટલે સાદું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ટ્રોડક્શન વિડિયો જોયો. નેક્સ્ટ પાર્ટ આપણે સ્વાધ્યાય 8.1 જોઈશું. મિત્રો, જો તમને આવો વિડિયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.